हाय फ्रेंड्स, કેનેડાથી મારા જય સ્વામિનારાયણ. મારા ઇન્ડિયાથી ફોન આવે ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટિવનો તો એક ક્વેશ્ચન પૂછે કે તમારે ત્યાં ગેસની બોટલનું કેમ થાય છે. કારણ કે ઇન્ડિયામાં આ વોરના લીધે બોટલ નથી પહોંચતી, મતલબ ગેસની બોટલ કંઈક બંધ થઈ ગઈ કે અછત એવું કંઈક છે, એટલે બધા પૂછતા હોય છે અને રીલ પણ ઘણી બધી વાયરલ થઈ છે કોમેડી ગેસના બોટલના ડિમાન્ડની. તો અમારે અહીંયા કેવું હોય છે હું તમને બતાવું. તો અમારે છે ને આ ટાઈપનો અહીંયા ઇલેક્ટ્રિક ગેસ હોય છે, તો અમારે ઇલેક્ટ્રિકથી ચાલે. અહીંયા ગેસનું બોટલ ના હોય અને જે ફ્લેમવાળા ગેસ હોય ને એનો અલગથી પાઇપલાઇન હોય ગેસની. એટલે અહીંયા ગેસની બોટલ મેં કંઈ જોઈ નથી, તો અહીંયા આવી જ મતલબ ફેસિલિટી છે. તો ટેન્શન ના લેતા. જો હું બનાવું છું ચણાની દાળ, આમાં ચણાની દાળ છે તો અમે વઘાર કર્યો છે. એટલે ઇન્ડિયાવાળા કંઈ ટેન્શન ન લેતા. હું જ કહું છું તમે ઇલેક્ટ્રિક સ્ટવ આવે છે ને નાની નાની પેલી સગડી નહીં આવતી સિંગલ ડબલ, એ લઈ લો ઇન્ડિયામાં. અને અમે તો અહીંયા જો આ સ્ટવ પર રોટલી ભાખરી બધું જ આ સ્ટવ પર જ બનાવીએ. એવું ના વિચારતા કે રોટલી ફૂલશે નહીં. તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો મારી રોટલી કઈ રીતે બનાવી ઇલેક્ટ્રિક સ્ટવ કરવું એ પણ ફૂલેલી એ તમને શેર કરીશ. તો પછી આ સ્ટવ કઈ રીતે વર્ક કરે એ તમારે ડિટેલમાં જોવું હોય તો મને કમેન્ટ કરો, તમને બતાવીશ. એટલે અમારે અહીંયા કાંઈ ટેન્શન ન લેતા. અમારે અહીંયા એવી કાંઈ અછત નથી ગેસના, કારણ કે આ ઇલેક્ટ્રિક સ્ટવ છે તો ઇલેક્ટ્રિકથી જ ચાલે, લાઇટથી જ ચાલે. એટલે અહીંયા તો કાંઈ ઉપાધિ નથી. આવો કેનેડા, આવો ઇલેક્ટ્રિક સ્ટવ યુઝ કરવો હોય ને ઇન્ડિયામાં તમે ઇલેક્ટ્રિક સ્ટવ યુઝ કરી શકો છો. આવા નીચે ફ્લેટ વાસણ હોય એનાથી. ચલો તો હવે હું રસો બનાવી લઉં. બધા બહુ પૂછતા હતા એટલા માટે મેં કીધું લાવો મારા ફોલોવર્સને અને ઇન્ડિયાવાળાને કહી દઉં કે ભાઈ અમારે અહીંયા આવી રીતે ઇલેક્ટ્રિક સ્ટવ હોય છે. ધેર ઇઝ નો ગેસ બોટલ ઇન લાઈક કેનેડા. કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં આવું જ હોય છે. ગેસની બોટલ નથી હોતી ને કોઈ કન્ટ્રીમાં હોય ગેસની બોટલ તો મને કમેન્ટ કરો. ઇન્ડિયામાં જ મેં જોઈ હતી, બીજે કંઈ જોઈ નથી. જય સ્વામિનારાયણ. વિડીયો શેર કરો અને આવો કેનેડા. ગેસના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારે. એટલે ઓલો શરીરનો ગેસ નહીં, કૂક ગેસ, રાંધવાનો ગેસ. પાછા ઇન્ડિયાવાળા બે મિનિંગ કાઢે ગમે ત્યારે. જય સ્વામિનારાયણ.